श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आठवां ब्राह्मण में तीजी कंडी का पहला प्रश्न। साहोवाच यदूर्ध्वं याज्ञवल्क्य दिवः यदवात् पृथिव्याः यदन्तरा द्यावा पृथिवी इमे यद्भूतं च भवच्च भविष्यच्च इत्याचक्षते कस्मिन् तदोतं च प्रोतं चेति। तो गार्ग्य प्रश्न पूछो, हे याज्ञवल्क्य, यद दिवः ऊर्ध्वम, જે દિવ અર્થાત સ્વર્ગથી ઉપર છે, આ બ્રહ્માંડ છે એનું જે ઉપલું પડ છે, નદી પણ જે ઉપર છે, યત પૃથિવ્યાઃ અવાક, અને પૃથ્વી જે નીચલું પડ છે એનાથી પણ જે નીચે છે, યદ અંતરા એની વચ્ચે જે અંતરિક્ષ છે, ઇમે દ્યાવા પૃથ્વી, સાથે સાથે આ સ્વર્ગ અને પૃથ્વી ટૂંકમાં બધાને વ્યાપ્ત કરીને રહેલો છે. ઉપર પણ છે, નીચે પણ છે, વચમાં પણ છે, અને સ્વર્ગ અને પૃથ્વી પણ છે. વળી યદ ભૂતમ છે ભવત છે ભવિષ્યત છે ઇત્યાચક્ષતે. વળી જે કહે છે કે ભાઈ ભૂત વર્તમાન ભવિષ્યમાં પણ છે એવું જે વિદ્વાનો કહે છે. કસ્મિન તત્ ઓતમ છે પ્રોતમ છે, તો કે આ જે છે અને આ સૂત્રનું વર્ણન કરવામાં આવ્યું. આ પ્રકારે શાસ્ત્રમાં સૂત્રાત્મા વિશે કહેવામાં આવ્યું છે કે જે સર્વને વ્યાપ્ત કરીને રહેલું છે. કસ્મિન તત્ ઓતમ ચ પ્રોતમ છે. આ સૂત્રાત્મા શેમાં ઓતપ્રોત છે? કાર્ય પોતાના કારણમાં ઓતપ્રોત હોય તો પછી આ સૂત્રાત્માનું કારણ શું છે એ પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો 228 પાના પર 352 શ્લોકમાં આ વાત કહી. एव मुक्ता मुनिम प्राह गार्गी वाचक नवी वचः जो यत् ऊर्ध्वोदितम् अर्वाग्यच्च भुवस्तथा.
एवं मुक्ता जरे पृच्छ गार्गे ब्रूहि गार्गे अरे याज्ञवल्क्य के हे गार्गे जरूर प्रश्न पूछ। आ प्रकार यानी क्या आवश्यक गार्गे मुनि प्राह वचः मुनि अर्थात याज्ञवल्क्य ऋषि ने आ वचन कहो दिवो यत ऊर्ध्वम यत दिवः ऊर्ध्वम જે સ્વર્ગની ઉપર છે ઉદિતમ એવું કહેવામાં આવ્યું છે જેના વિશે કહેવામાં આવ્યું છે કે એ સ્વર્ગની ઉપર છે અરવાગ્યચ્ચ ભુવસ્તથા જેના વિશે કહેવામાં આવ્યું છે જે પૃથ્વી પણ નીચે છે જ્યાં પૃથ્વીયોર્યન મધ્યે વળી સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે પણ જે અંતરિક્ષ છે ભૂતમ ભાવિ ભવચ્ચેત જે ભૂત વર્તમાન ભવિષ્ય પણ છે એમાં છે કસ્મિન એતત ભવેત ઓતમ પ્રોતમ ચ મુનિસત્તમા હે મુનિશ્રેષ્ઠ કહો કે આ જે તત્વ છે એ શમ ઓત પ્રોત છે અર્થાત એ શેના વડે વ્યાપ્ત છે એનું ઉપાદાન કારણ કહ્યું છે બ્રહ્મલોકાન પુનઃ શબ્દ ભેદાત આગમ સંશયાત પપ્રચ્છ પુનઃ ગઈકાલે આપણે જોયું કે ગાર્ગીએ આગળ જે પ્રશ્ન કર્યો હતો એ જ પ્રશ્ન આજે પણ કહ્યો શબ્દ ભેદાત બીજા શબ્દમાં સૂત્ર સંલગ્નાન સૂત્ર સાથે સંકળાયેલા ન તો સૂત્ર વિવર્જિતા ભલે સૂત્ર શબ્દનો પ્રજાપતિ શબ્દનો પ્રયોગ ન કરવામાં આવ્યો હોય છતાં પણ ગાર્ગીએ વાસ્તવમાં એ જ પ્રશ્ન કર્યો જે એણે પહેલા કર્યો હતો એટલે ટીકાકારે કહ્યું નनु एवं भंग्या गार्ग्या किम पृष्ठम गार्गी आ प्रकार जरा पूछे छे कि स्वर्गની ઉપર પૃથ્વી નીચે વગેરે એમ કરીને ગાર્ગી શું પૂછવા માંગે છે इति आकांक्षा ब्रह्मलोकान पुनः शब्द भेदात आगम संशयात पप्रच्छ पूर्वमी सूत्र अव्याकृताश्रयान तर्केण प्रश्न अयोग्या निश्चितवती હવે ગાર્ગી મનમાં નિશ્ચય જન્મ્યો કે સૂત્ર અને અવ્યાકૃત આ બંને જે છે એ તર્કેણ પ્રશ્ન અયોગ્ય પ્રશ્ન તો એમાં યોગ્ય ખરા સૂત્રનું શું સ્વરૂપ છે અવ્યાકૃતનું શું સ્વરૂપ છે પ્રશ્ન કહી શકાય પણ તર્કેણ પ્રશ્ન અયોગ્ય તર્ક દ્વારા એને જાણવાનો પ્રયત્ન કરવો એ અયોગ્ય છે એ નિશ્ચિત હતી આ પ્રકારનો નિશ્ચય જેનામાં જન્મ્યો છે ગાર્ગી इत्यतः आगमविधया तद निश्चय इच्छन्ति कि तर्कથી તો આ તત્વનો નિશ્ચય થઈ ના શકે એવું યાજ્ઞવલ્ક્ય સ્પષ્ટ જણાયું એ પ્રકાર નિશ્ચય જન્મ્યા હવે કે આગમવિધયા શાસ્ત્ર વિધિથી એટલે શાસ્ત્ર વિષયમાં શું કહે છે ઇતિ આચક્ષતે જેના માટે કહેવામાં આવ્યું છે એમ આગમવિધયા તદ નિશ્ચય ઇચ્છन्ति आगम अर्थात शास्त्र विधि निश्चय करवा इच्छति प्रजापति पदोक्त सूत्रेण संलग्नान ये सूत्र संलग्नान न तो सूत्र विवर्जितान प्रजापति पदोक्त आगे जेने वडे प्रजापति शब्दનો પ્રયોગ કરવામાં આવેલો એ सूत्रेण संलग्नान प्रजापति એવો શબ્દનો પ્રયોગ કરે એ સૂત્ર છે એ સૂત્ર સાથે સંલગ્ન એને જુદું નહીં એટલે કે આધાર તેવા સંબંધાન એ સૂત્રનો પણ શું આધાર છે એવા જે બ્રહ્મલોકાન આમ બહુવચનનો પ્રયોગ કર્યો બ્રહ્મલોક બ્રહ્મલોકાન અવ્યાકૃત રૂપતયા વર્ણિતા એવ પુનઃ પપ્રચ્છ સૂત્રનું કારણ છે અવ્યાકૃત કહો અવિદ્યા કહો માયા કહો એ વિશેનો આ પ્રશ્ન છે किम कृत्वा तो कई रीते प्रश्न पूछो कई वस्तुओं ध्यान में राखीने कैसे पूर्व परिपाटित त्याग सूचनाय शब्द भेदम विधाय पूर्व परिपाटित त्याग सूचनाय शब्द भेदात आगम संशयात आ शब्दों द्वारा ग्रंथकार कैसे पूर्व परिपाटी पहला जे परिपाटी हती कि तर्क द्वारा ये जाणवा ईच्छती हती એ પરિપાટીનો ત્યાગ કરીને એટલે શબ્દ ભેદાત એવો છે ત્યારે સમજવાનું શબ્દ ભેદમ વિધાય એવો અર્થ કરવાનો
तत्र हेतु आगम संशय तो एने बीजा शब्दनो प्रयोग कर्यो केम आगम संशय आगम अर्थात वेद पर शास्त्र पर आधार राखीने अत्र शब्द भेदस्य सुपि शब्द भेदाद का शब्द भेद છે अत्र शब्द भेदस्य सूत्रम प्रजापति पदेन अननुद्य આગળની શ્લોકની પ્રશ્ન પરંપરામાં એણે પ્રજાપતિ એવો એ શબ્દનો પ્રયોગ કર્યો હતો અનનુદ્ય એ પ્રજાપતિ શબ્દ જે છે એનો પ્રયોગ ન કરીને દિવ યુદ્ધ વાક્યને અનુવાદ રૂપ એ જ વસ્તુનું વર્ણન કર્યું આગળ જેને માટે પ્રજાપતિ શબ્દનો પ્રયોગ થયેલો એ સૂત્રાત્મરૂપણે એ જ વર્ણન કર્યું यदूर्ध्वम दिवः यदवा पृथिव्यः एम करने ये सूत्रात्मानु आगम विधि शास्त्र विधि प्रमाण वर्णन कर्યું तत्र सूत्रमपि मया तर्क अगम्यत्वेन अवधार्यते सूचनमपि प्रयोजकम् અંતથી ગાર્ગી કે હું સમજી છું હવે કે સૂત્રાત્મા છે એ પણ તર્ક અગમ્યત્વેન એ પણ તર્કગમ્ય નથી એ હું સમજી છું એ વસ્તુ પણ સ્પષ્ટ કરી એથી સૂચના સૂચન પણ આ પ્રશ્ન દ્વારા આપવામાં આવ્યું એ પ્રયોજકમ તદેતદુક્તમ ન તો સૂત્ર વિવર્જિતાન બ્રહ્મલોકાન પપ્રચ્છ બ્રહ્મલોક જે સૂત્ર સંલગ્ન છે સૂત્રના કારણભૂત છે સૂત્રથી રહિત નથી એવા બ્રહ્મલોક એટલે કે અવ્યાકૃત એના વિશે ગાર્ગીએ પ્રશ્ન કર્યો પછી યાજ્ઞનો ઉત્તર આવે છે ચોથી કંડિકામાં કહે છે સહોવાચ યદૂર્ધ્વં ગાર્ગી દિવઃ यदवाक् पृथिव्याः यदन्तराद्या वा पृथिवी इमे यद्भूतं च भवच्च भविष्यच्च इत्येत इत्याचक्षते आकाशे तत् ओतं च प्रोतं चेति યાજ્ઞવલ્ક્ય અવ્યાકૃત માટે આકાશ શબ્દનો પ્રયોગ કરે છે આકાશ શબ્દ છે શાસ્ત્રમાં અવ્યાકૃત માટે માયા માટે પ્રયોગ આવેલો છે અને બ્રહ્મ માટે પ્રયોગ આવેલો છે અને આકાશ એટલે મહાભૂત માટે પ્રયોગ આવેલો છે આકાશ શબ્દનો અર્થ આમ તો આકાશ વાયુ એટલે કે પંચમા ભૂતોનો એક એવો થાય અહીંયા આગળ આકાશ શબ્દ જે છે એ સૂત્રાત્માનું પણ કારણ અવ્યક્ત જેને કહેવામાં આવે છે અવ્યાકૃત કહેવામાં આવે છે એનો વડે પ્રયોગ થયો ક્યારેક આકાશ શબ્દનો બ્રહ્મના અર્થમાં પ્રયોગ થતો હોય છે તો યાજ્ઞવલ્ક્યે કહ્યું હે ગાર્ગી ગાર્ગીના પ્રશ્ન અનુવાદ કર્યો ગાર્ગીએ જે પ્રકારે પ્રશ્ન કર્યો એ સમગ્ર પ્રશ્ન પહેલા પોતે બોલી ગયા અને પછી આવા સહોવાચ એ દુર્ધુમ ગાર્ગી દિવા એ છે કે હે ગાર્ગી જે સ્વર્ગથી ઉપર છે પૃથ્વીથી નીચે છે વળી વચ્ચે આ સ્વર્ગ અને પૃથ્વીનું અંતરિક્ષ છે વળી જે ભૂતકાળમાં વર્તમાનમાં ભવિષ્યમાં પણ છે ઇતિહાસ આકાશે તત ઓતમ ચ પ્રોતમ છે એ સૂત્ર જે છે એ આકાશમાં ઓત પ્રોત છે આકાશનું ઉપાદાન કારણ છે આકાશ વડે અંતર અંદર બહાર એ વ્યાપ્ત છે તો 228 વારા પર 355 શ્લોક થી આ ઉત્તર ગયા છે एवं पृष्ठो मुनिर्वाक्यम् अनुद्यास्यावचो ब्रवीत कार्यं कारण विक्षेप रूपमेतत्त्वयेरितम्
कारणस्य सदैवैते तिष्ठन्त्यावरणात्मने आकाशे कारणे गार्गे सदा व्याकृतरूपिणे तुझी कंडिकार्थમાં એવં પૃષ્ટિ દ્વાભ્યામ બે શ્લોકની અંદર આ ચોથી કંડિકાનો અર્થ કહેવામાં આવ્યો. एवं पृष्ठो मुनिः वाक्यम् अस्याः वाक्यम् अनुद्य वच अब्रवीत्. अस्याः गार्ग्याः वाक्यम् गार्ग्ये જે વાક્ય કહેલું એ દુર્ધ્વમ દિવહ વગેરે ઇત્યાદિકમ અનુદ્ય અનુવાદ કરો એટલે કે એ વસ્તુ ફરીવાર કહેવી. અનુવાદ વાદ અને અનુવાદ. વાદ એટલે કહેવાયેલું છે તે, અનુવાદ એટલે ફરી કહેવું. જે કહેવાયું છે ગાર્ગી વડે તે યાજ્ઞવલ્ક્ય ફરી કહે છે. તદ્વત પઠિત્વા અનુદ્ય એટલે શું? તદ્વત પઠિત્વા, એ પ્રકારે એનો પાઠ કર્યો, એ પ્રકારે ઉચ્ચારણ કર્યું. કાર્યમ કારણ વિક્ષેપ રૂપમ એતત્ ત્વયા ઈરિતમ. એ ગાર્ગી તે જે પ્રશ્ન પૂછ્યો છે એનો ઉત્તર એ છે કે આ સૂત્ર છે એ કાર્ય છે. કેવું છે? એ કારણમાંથી જન્મેલું છે. કારણ છે અજ્ઞાન કારણ છે. અજ્ઞાન કહો, અવિદ્યા કહો, અવ્યાકૃત કહો. એની બે શક્તિ કહેવામાં આવી, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ એટલે વસ્તુને ઢાંકી દેવી. જેમ રજ્જુ સર્પમાં રજ્જુમાં ને ઢાંકી દેવું, અર્થાત આ રજ્જુ છે એ પ્રકારનું જ્ઞાન ન થવા દેવું અવિદ્યાની આવરણ શક્તિ છે. અને જ્યાં રજ્જુ છે ત્યાં સર્પનો ભ્રમ ઉત્પન્ન કરવો એને વિક્ષેપ શક્તિ કહેવામાં આવી. આવરણ અને વિક્ષેપ. તેવી રીતે પરમાત્માનું અજ્ઞાન જેની બે શક્તિઓ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. આવરણ એટલે ન જાણવું, ઢાંકી દેવું, એને અજ્ઞાન કહેવાય, અવિદ્યા કહેવાય. અને વિક્ષેપ શક્તિ એટલે આ પ્રથમ જે કલ્પના છે સૂત્રાત્મા. તો જેવી રીતે રજ્જુને બદલે સર્પની કલ્પના થાય તેવી રીતે જ્યાં બ્રહ્મ છે, પરમાત્મા છે, ત્યાં આ સૂત્રની કલ્પના થાય છે. તો કારણ વિક્ષેપ રૂપમ એતત્ ત્વયા ઈરિતમ. તે જે કારણ પૂછે વિક્ષેપ રૂપ છે, કારણનો વિક્ષેપ કહે છે. એતદ્ ઊર્ધ્વમ ઇત્યાદિના દર્શિતમ સૂત્રાત્મ રૂપમ કાર્યમ યત્ ત્વયા ઈરિતમ અનુદિતમ તત્ કારણસ્ય વિક્ષેપ રૂપમ આવરણ વિક્ષેપ રૂપ શક્તિ દ્વયશાલિન વિક્ષેપ રૂપમ મતમ. જો આ કારણ જે છે એની બે શક્તિઓ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. એમાં આ સૂત્રાત્મા જેના વિશે ત્યાં પ્રશ્ન કર્યો એ વિક્ષેપ રૂપ છે. વિક્ષેપ એટલે કલ્પના. અધ્યારોપ કહો, કલ્પના કહો. તેથી ટૂંકમાં જ્યારે સર્જન થાય ત્યારે પહેલી કલ્પના થાય છે અવ્યાકૃત આની આપણી સૂત્રાત્મા. તો કલ્પના ક્યારે થાય? ભ્રમ ક્યારે જન્મે? જ્યારે અજ્ઞાન હોય ત્યારે, આવરણ હોય ત્યારે. એટલે આવરણ અને વિક્ષેપ. તો આ સૂત્ર છે એ વિક્ષેપ રૂપ છે. તત્કારણસ્ય આવરણ વિક્ષેપ શક્તિ દ્વયશાલિન. કારણ કેવું છે? આવરણ અને વિક્ષેપ બંને પ્રકારની શક્તિ ધરાવનારું આ જે કારણ છે એમાં જે વિક્ષેપ છે એ વિક્ષેપ રૂપ છે આ સૂત્રાત્મા જેના વિશે તે પ્રશ્ન કર્યો. ટૂંકમાં જે છે તો પરમાત્મા જ છે. તો આપણે અજ્ઞાન અવિદ્યા નામની વસ્તુને સ્વીકારીએ છીએ, એને જ માયા કહેવામાં આવે છે. ક્યારેક આવરણ શક્તિને અજ્ઞાન કહેવામાં આવે છે, વિક્ષેપ શક્તિને માયા કહેવામાં આવે, એવું પણ થતું હોય છે. કારણ કે માયા એટલે સર્જનનો પાવર શક્તિ, સર્જન શક્તિ. પરમાત્માની સર્જનાત્મક શક્તિને માયા કહેવામાં આવે છે. તો સર્જન એટલે શું? વેદાંત દ્રષ્ટિએ સર્જન એટલે કલ્પના કરવી. તો જેવી રીતે રજ્જુ પર સર્પની કલ્પના થાય તેવી રીતે
પરમાત્મા પર આ સમગ્ર જગતની કલ્પના થાય. જેવી રીતે જળ પર અનેક પ્રકારના તરંગોની કલ્પના થાય, પછી ફીણની કલ્પના થાય, તેવી રીતે આ પરમાત્મા સમુદ્ર પર આ નામ રૂપાત્મક જગતની કલ્પના થાય. આ પ્રકારનું સર્જન છે. એટલે વેદાંત શાસ્ત્રની દ્રષ્ટિએ સર્જન એટલે કલ્પના, કોઈ વાસ્તવિક સર્જન નથી. જો કે આપણને બધું નક્કર લાગતું હોય, એ કલ્પના પણ ઘણી વાર એવું તો એવી દ્રઢ બની જાય છે કે નક્કર બની જતી હોય છે. ઘણી વાર આપણા મનની અંદર જ કલ્પનાઓ ચાલતી હોય છે. જેમ કે ઓલા શેખ અચલજીના મનમાં બધી કલ્પના ચાલતી હોય, એટલી બધી નક્કર બની જાય કે એના માટે સત્ય જ બની જાય. પછી એનો ગાળો તમે લઈ લો કે પડી જાય તો તમે શું કર્યું અમારું, તો અમારું આખું મારું ઘર બહાર બધું છીનવી લીધું તમે, એવું થઈ જાય. તેવી રીતે વેદાંત શાસ્ત્ર કહે છે કે આ સમગ્ર નામ રૂપાત્મક જગત જોવા જઈએ તો મૂળમાં તો કલ્પના છે, અધ્યારોપ છે, મિથ્યા છે. એમાં કોઈ તાત્વિકતા નથી, નક્કરતા નથી. ભલે નક્કરતા જણાતી હોય, પરંતુ જો આપણે અન્વેષણ કરીએ તો છેવટે આ નામ રૂપાત્મક વસ્તુ તદ્દન છેવટે અદૃશ્ય થઈ જાય છે. જેવી રીતે વૈજ્ઞાનિકો સિદ્ધ કર્યું છે કે જેને આપણે આ પદાર્થ કહીએ છીએ, મેટર કહીએ છીએ, આ નક્કર પદાર્થ કહીએ છીએ, એ વાસ્તવમાં એ તો ઉર્જાનો જ બનેલો છે. ઉર્જાના જે તરંગો છે એને આપણે નક્કર પદાર્થ કહેતા હોઈએ છીએ. એટલે એ ઉર્જાને પણ તમે આગળ જવા જાઓ તો છેવટે એ ઉર્જા પણ અદૃશ્ય થઈ જાય, માત્ર ચૈતન્ય રહી જાય. એટલે વેદાંત શાસ્ત્ર જે પહેલેથી કહેલું છે એ વસ્તુ અત્યારે વિજ્ઞાન પુરવાર કરી રહ્યું છે. તો એટલે આ સાપેક્ષવાદ જેને કહેવામાં આવ્યો એને સ્પષ્ટ કર્યું કે ભૈયા આ 3 ડાયમેન્શનનું જગત જે છે, તો દેશ અને કાળની મર્યાદાનું જગત છે, એ વાસ્તવમાં મિથ્યા છે. એ તો અધ્યારોપ છે, પ્રોજેક્શન છે. અને આ 3 ડાયમેન્શન ચડિયાતું એક 4th ડાયમેન્શન જે વાસ્તવિક સત્ય છે, તત્વ છે, એનો આ અધ્યારોપ છે. એટલે સૂત્રાત્મા અધ્યારોપ છે. એનું કારણ છે અવ્યાકૃત કે જ્ઞાન કે આવરણ. એટલે 356 શ્લોકમાં કહ્યું કારણસ્ય સદા એવ એતે તિષ્ઠન્તિ આવરણાત્મની આકાશે કારણે ગાર્ગી સદા અવ્યાકૃત રૂપિણી. અવ્યાકૃત રૂપિણી કઈ વિભક્તિ હશે? કઈ વિભક્તિ હશે? સપ્તમી. કયા શબ્દની? તો એમને જવાબ આપવા આખો શબ્દ બરાબર. અવ્યાકૃત રૂપિણી આકાશે કારણે આવરણાત્મ બધી સાતમી વિભક્તિ છે. એટલે બધા એક સાથે જાય, બધા વિશેષણો છે. કારણસ્ય એટલે કહ્યું કે ભાઈ એતે વિક્ષેપાસ્ય કાર્ય સદૈવ એતે, એમ એક એતે રહેલું છે. કારણસ્ય સદા એવ એતે, એટલે આ એટલે કોણ? એતે વિક્ષેપાસ્ય કાર્ય રૂપા. આ બધા વિક્ષેપ છે જે કાર્ય છે. કારણ કેવું છે? અજ્ઞાન છે, આવરણ છે, અને કાર્ય શું છે? વિક્ષેપ છે. મૂળ કારણ કયું છે? અજ્ઞાન. અને એનું પહેલું કાર્ય કયું? વિક્ષેપ. મૂળ કારણ છે અજ્ઞાન, પહેલું ઉત્પન્ન થયું આ સૂત્રાત્મા કહો, હિરણ્ય ગર્ભ કહો. કારણસ્ય આવરણભૂતે આત્મનિ તિષ્ઠન્તિ ઇતિ પ્રસિદ્ધમ ઇતિ શેષઃ. આવરણ આત્મનિ તિષ્ઠન્તિ. તો આ બધા કારણ જે છે એનું જે આવરણાત્મ છે, આવરણમાં છે, એમાં વિક્ષેપ રૂપમાં આવરણ કારણ છે, વિક્ષેપ કાર્ય છે. કાર્ય હંમેશા કારણમાં રહેલું હોય. જેમ ઘડો એ હંમેશા માટીમાં રહેલો હોય,
કોઈ વસ્તુ ક્યારે પણ પોતાના ઉપાદાન કારણથી અલગ ના હોય. તેવી રીતે આ વિક્ષેપ ક્યારે પણ એનું કારણ આવરણ છે એનાથી ભિન્ન ના હોય. એટલે આ બધો જ વિક્ષેપ એ છે એનું કારણ જે આવરણ છે એમાં રહેલો છે. એતે બહુવચનનો પ્રયોગ કર્યો. એતે વિક્ષેપાહ એતે બહુવચનમ વ્યાપ્તિ સૂચનાય. આ બધા જ વિક્ષેપો વાસ્તવમાં કારણ વડે વ્યાપ્ત છે. એવું કશું જ નથી જે કારણ વડે વ્યાપ્ત ના હોય. ગમે તેટલા ઘડાઓ હોય, ગમે તેટલા પાત્ર હોય, પણ બધા માટી વડે વ્યાપ્ત હોય. તે રીતે જગતમાં જે કંઈ છે સૂત્રાત્માથી માંડીને વિક્ષેપની પરંપરા થઈ. પછી પહેલો વિક્ષેપ તો હિરણ્યગર્ભ, પછી વિરાટ, પછી આ 14 ભુવન, બધા પ્રાણીઓ, જીવો, અને તેથી ભોગતા ભોગ્ય આ બધી સમગ્ર સૃષ્ટિ શું છે એ માત્ર વિક્ષેપની એટલે કલ્પનાની પરંપરા. આ કલ્પના ધીમે 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 બધા નક્કર રૂપ લેતી ગઈ. જેવી રીતે કોઈ ચિત્રકાર હોય, એ ચિત્ર દોરવું હોય તો પહેલા એક માત્ર એક રૂપરેખા દોરે. ધીમે 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 એમાં બધા અંગો દોરવા માંડે, ધીમે બધી વિગતો ભરવા માંડે, રંગો પૂરવા માંડે. ચિત્ર જેમ સ્પષ્ટ થતું જાય તેવી રીતે સૌથી પહેલા રૂપરેખા આવી, હિરણ્યગર્ભ. ધીમે ધીમે પછી એમાં વિરાટ, પછી 14 ભુવન આવ્યા, પછી બધા જીવો આવ્યા, બધા પદાર્થો આવ્યા. આ બધું સમગ્ર જગત આવ્યું. પણ શું છે? એક જ કલ્પના. સો કામયત તત ઐક્ષત. પરમાત્માએ કામના કરી, ઈક્ષણ કર્યું, વિચાર કર્યો, સંકલ્પ કર્યો. એ પહેલા સંકલ્પમાં આ સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે. જેવી રીતે આપણે સંકલ્પ કરીએ કે મારે ઘર બાંધવું છે, પછી એ જ વિચાર ધીમે 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 બરોબર એ નક્કર રૂપ લેતો થાય. ઘર પછી કલ્પના થતી જાય, કેટલા બેડરૂમ જોઈએ, કેવું જોઈએ, અને પછી આપણે આર્કિટેક્ટને કન્સલ્ટ કરીએ, પછી નકશાઓ બનાવે. તો મનમાં જે વિચાર હતો એ જ નકશો બન્યો, એના પછી એન્જિનિયરિંગ પ્રકારે બાંધે, એ જ ઘર બન્યું. એટલે જે નક્કર મકાન છે વાસ્તવમાં પહેલા એક સંકલ્પનું જ પરિણામ છે. તેવી રીતે આ સમગ્ર જગત પણ પહેલા સંકલ્પનું પરિણામ છે. કિમ તત્ સૂત્ર કારણ. આમ તો કહો છો કે સૂત્ર જે છે, વિક્ષેપ છે, એ તો પોતાના કારણ આવરણમાં રહેલું છે. તો એ શું છે કારણ? સૂત્રનું કારણ શું છે? આકાશે કારણે ગાર્ગી. હે ગાર્ગી, આ કારણ જે છે એને આકાશ કહેવામાં આવ્યું. અવ્યાકૃત આકાશતયા પ્રસિદ્ધ કારણે મૂળ અજ્ઞાને સૂત્રમ તિષ્ઠતિ. મૂળ અજ્ઞાન કહો, આવરણ કહો, એમાં જ્યાં સમગ્ર વિક્ષેપ રહેલો છે. ટૂંકમાં જ્યાં જ્યાં પણ વિક્ષેપ છે ત્યાં અજ્ઞાન હોવું જ જોઈએ. એ પણ ખરું. જ્યાં જ્યાં અજ્ઞાન છે ત્યાં અધિષ્ઠાન ચૈતન્ય હોવું જોઈએ. કોઈ વસ્તુ પોતાના કારણ વગર રહી ના શકે. તો આ સમગ્ર જગત જે છે એ વિક્ષેપ છે. એ બધાને આપણે અન્વેષણ કરીએ તો બધું છે સૂત્રાત્મામાં જઈને અટકે. અને સૂત્રાત્મા પણ શું છે આપણે અન્વેષણ કરીએ તો અવ્યાકૃતમાં જઈને અટકે. એ શું છે અન્વેષણ કરીએ તો ચૈતન્યમાં જઈને અટકે. એટલે જ કઠોપનિષદમાં આખી પરંપરા કહેવામાં આવી કે ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરઃ. તો બુદ્ધિ કરતા મહત્તત્વ, મહત્તત્વ કરતા અવ્યક્ત, એને કરતા પુરુષ એટલે પરમાત્મા. આ પ્રકારે અન્વેષણની પરંપરા કહેવામાં આવે. અવ્યાકૃત આકાશતયા પ્રસિદ્ધ કારણે મૂળ અજ્ઞાને સૂત્રમ તિષ્ઠતિ. તો અહીંયા આકાશ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. આકાશનો તો અહીંયા કરવાનો અવ્યાકૃત મૂળ કારણ. અજ્ઞાન કહો, આવરણ કહો, અવ્યાકૃત કહો, એ મૂળ કારણ છે. એની આકાશ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. કે બૃહદારણ્યમાં કર્યો છે માટે મૂળ ગ્રંથમાં આકાશ શબ્દ છે, અહીં પણ ગ્રંથકાર આકાશ શબ્દનો પ્રયોગ કરે છે. તો પંચ
पंचम कंडिकार्थमाह पांचमी कंडिका જે યાજ્ઞવલ્ક્યના ઉત્તરા રૂપમાં છે એનો અર્થ કહે છે પછીના શ્લોકમાં. આ ચોથી કંડિકા પાંચમી કંડિકા કહે છે. જો અહીંયા કહે છે સાહોવાચ નમસ્તેસ્તુ યાજ્ઞવલ્ક્ય योम एतं व्यवोचः अपरस्मै धारयस्व इति पृच्छगार्गीति. साह उवाच એ ગાર્ગીએ કહ્યું નમસ્તેસ્તુ યાજ્ઞવલ્ક્ય યાજ્ઞવલ્ક્ય હું આપને નમસ્કાર કરું છું. કેમ નમસ્કાર કરે છે? यो में एतम व्यवोच है कारण के एतम अवोच है व्यवोच है मैं એટલે જેણે મને આ પ્રશ્ન ઉત્તર આપ્યો એવા યાજ્ઞવલ્ક્ય આપને હું નમસ્કાર કરું છું. આ પ્રશ્ન ઉત્તર આપવા માટે તમે નમસ્કાર યોગ્ય છો. અપરસ્મિ ધારયસ્વ અપર એટલે બીજો અપરસ્મિ ધારયસ્વ બીજા પ્રશ્ન માટે હવે તમે બરાબર દ્રઢ બની જાઓ, તૈયાર થઈ જાઓ, સજ્જ થઈ જાઓ. હજી એક જ માત્ર મેં તો બાણ છોડ્યું છે, બીજું બાણ બાકી છે. વૃક્ષ ગાર્ગી યાજ્ઞવલ્ક્ય છે એ ગાર્ગી ચાલો બીજો પ્રશ્ન પૂછ, ચાલો બીજું બાણ ચલાવો. એટલે આવી રીતે વિદ્વાનની સભામાં આ પ્રકારનો શાસ્ત્ર થાય છે. આમ પડકાર ફેંકવામાં આવે, પડકાર ઝીલવામાં આવે, શાસ્ત્ર થાય. તો આ જે કંડિકા વાંચી એનો અર્થ આપણને 357 શ્લોકમાં સમજાવે છે. એવ મુક્તાથ ગાર્ગીતમ નમસ્કૃત્ય વચો બ્રવીદ ધારયસ્વ મનો વિપ્ર પરપ્રશ્નોત્તરાય મે પૃચ્છગાર્ગીરિતામાહ પુનર્વાક્યમ દ્વિજોત્તમઃ. એવું મુક્તા ગાર્ગી ગાર્ગીજીને આ પ્રકારે ઉત્તર આપવામાં આવ્યો હતો. તમ નમસ્કૃત્ય વચ અબ્રવીદ તમ યાજ્ઞવલ્ક્યને નમસ્કાર કરીને આ પ્રકારનું વચન એને કહ્યું. નમસ્કૃત્ય નમસ્કાર કરીને ગાર્ગી જેમ નમસ્કાર કર્યા તો ટીકા કરે છે કારણ તત્વમ દુર્વચનમિતિ ત્વયા ઉક્તમિ સૂચનાય નમસ્કૃતિ. કારણ તત્વમ દુર્વચન આ કારણ તત્વ છે એની વ્યાખ્યા કરવી અત્યંત કઠિન છે. છતાં પણ એ કારણે તમે યોગ્ય વ્યાખ્યા કરી છે. મારે હે યાજ્ઞવલ્ક્ય હું આપને નમસ્કાર કરું છું. ધારયસ્વ મનો વિપ્ર હે વિપ્ર વળી પાછા આપના મનને દ્રઢ બનાવી દો, ધીરજ રાખો. હવે એટલે સજ્જ થઈ જાઓ. શેના માટે? પર પ્રશ્નોત્તરાય પર એટલે દ્વિતીય બીજો પ્રશ્ન હું પૂછવાનો છું એના ઉત્તર માટે હવે સજ્જ થઈ જાઓ. પૃચ્છ ગાર્ગી તામ આહ યાજ્ઞવલ્ક્ય પૃચ્છ ગાર્ગી એ ગાર્ગી જરૂર પ્રશ્ન કરે. પુનર્વાક્યમ દ્વિજોત્તમ દ્વિજોત્તમ એટલે યાજ્ઞવલ્ક્ય વળી પાસે વાક્ય કહ્યું ફરી પૃચ્છ ગાર્ગી હે ગાર્ગી તું જરૂર પ્રશ્ન કર. હવે ગાર્ગી પાછી પ્રશ્ન કરે છે. જો આગળ વાંચો એનું એ જ કહે છે, એનો એ જ પ્રશ્ન કરે છે. પછી જરાક આગળ લઈ જાય છે. તો જો વાંચો. સાહોવાચ વિદુર્ધ્વમ યાજ્ઞવલ્ક્ય દિવઃ યદવા પૃથિવ્યાઃ યદંતરાદ્યા વા પૃથિવી ઇમે યદ્ભૂત
यद्भूतं च भवच्च भविष्यच्चेति आचक्षते कस्मिन् तदोतं च प्रोतं चेति। ये प्रश्न पाषाण दोहराव्यो। साहोवाच हे याज्ञवल्क्य यद्दिव ऊर्ध्वं जे स्वर्गથી ઉપર છે યદ પૃથ્વ્યા અવાદ જે પૃથ્વીથી નીચે છે યદંતરા દ્યાવા પૃથ્વી વચ્ચે અને પૃથ્વીને સ્વર્ગ ભૂતમ ભવત ભવિષ્યત ત્રણેય કાળમાં જે છે એવું કહેવામાં જેને માટે કહેવામાં આવે છે કસ્મિન્ન ઓતમ ચ પ્રોતમ ચેતિ એ શેમાં ઓત પ્રોત છે તો યાજ્ઞવલ્ક્ય જવાબ આપે છે સહોવાચ यदूर्ध्वं गार्गी दिवः यदवा पृथिव्याः यदन्तराद्या वा पृथिवी इमे यद्भूतं च भवच्च भविष्यच्चेत्याचक्षते आकाश एव तदोतं च प्रोतं चेति कस्मिन् खलु आकाशः ओतश्च प्रोतश्चेति। तो याज्ञवल्क्य उत्तर आप्यो आकाशे एव तत् ओतं च प्रोतं च। એ ગાર્ગે તે પૂછ્યું એ સૂત્રાત્મા આકાશમાં અવ્યાકૃતમાં પોતાના કારણ સૂત્ર છે એ વિક્ષેપ રૂપ છે કલ્પના છે આ વિક્ષેપ હંમેશા એનું કારણ આવરણ છે એ આવરણ વડે વ્યાપ્ત હોય। હવે ગાર્ગી પ્રશ્ન કરે છે કસ્મિન્ન ખલુ આકાશ ઓતશ્ચ પ્રોતશ્ચેતિ। हे याज्ञवल्क्य आकाश છે એ શેમાં ઓતપ્રોત છે આકાશ શેના વડે વ્યાપ્ત છે આકાશનું શું કારણ છે અવ્યાકૃત અજ્ઞાન કે માયા એ માયા શેના વડે વ્યાપ્ત છે એનું શું કારણ છે એટલે વેદાંતની ભાષામાં એનું શું અધિષ્ઠાન છે કારણ કે અધિષ્ઠાન વગર કલ્પના ના હોઈ શકે તો કઈ પણ કલ્પના કરવા માટે કઈક પ્રકારનો પાયો તો જોઈએ ને આધાર જોઈએ છે। સર્પની કલ્પના ક્યારે થઈ કે રજ્જુ નામની કોઈ વસ્તુ હોય ત્યારે તેવી રીતે આ સમગ્ર જગત કલ્પના હોય તો કંઈક સત્ય હોવું જોઈએ અને એટલે પૂછે છે કે આ સમગ્ર કલ્પનામાં જગત જે છે એ શેમાં ઓતપ્રોત છે શેના વડે વ્યાપ્ત છે એનું ઉપાદાન કારણ શું છે। તો બે કંડિકાનો અર્થ કહે છે પછીના શ્લોકમાં પ્રશ્ન પુનરાવૃત્તિ પ્રશ્નની પુનરાવૃત્તિ થઈ કહે છે અને ઉત્તરની પુનરાવૃત્તિ થઈ એવ મુક્તા તતો ગાર્ગી પપ્રચ્છોક્તમ પુનર્દ્વિજમ ઉત્તરમ ચ પુનઃ પ્રાહ पूर्वोक्तं सावधारणम्। पृच्छ गार्गी याद जाए गार्गी को हे गार्गी तू जरूर प्रश्न पूछता रहे एव मुक्ता गार्गी आ प्रकार जने कहेવામાં આવે છે ગાર્ગી તતઃ પુનઃ દ્વિજમ પપ્રચ્છ ઉક્તમ ઉક્તમ દ્વિજમ ઉક્તમ પપ્રચ્છ જે પહેલા કહેવામાં આવ્યું હતું એ જોડી પાછળ પાછું પૂછ્યું। દ્વિતીય પ્રશ્ન ચિકિત્સંતિ આમ ગાર્ગી જે બીજો પ્રશ્ન પૂછવા માંગે છે બીજો પ્રશ્ન પૂછતા પહેલા એણે પોતાના પહેલા પ્રશ્નને સમગ્રતા દોહરાવ્યો અને યાજ્ઞવલ્ક્ય પણ એ પ્રકારે પોતાના ઉત્તરને દોહરાવ્યો જેથી બીજો પ્રશ્ન પૂછવા માટેની ભૂમિકા ઊભી થાય। द्वितीय प्रश्न चिकीर्षन्ति तावत् पूर्वमुक्तमेव पृष्ठमेव पुनः पप्रच्छ जे उक्तम पुनः जे कहेવામાં આવ્યું હતું પૂછવામાં આવ્યું હતું એ વસ્તુ ગાર્ગીએ વળી પાછું પૂછ્યું।
ઉત્તરમ ચ પુનઃ પ્રાહ પૂર્વોક્તમ સાવધારણમ. મુનિએ પણ એ જ ઉત્તર આપ્યો. એક વસ્તુ ઉમેરી છે અંદર, સાવધારણમ, એક એવકાર ઉમેરા. પહેલા કહેલું આકાશે તદોતમ ચ પુરોતમ ચ, આકાશે એવ તદોતમ ચ પુરોતમ ચ, એટલે યાજ્ઞવલ્કે એવકાર ઉમેર્યો, એટલે અવધારણ, ટૂંકમાં એનો ભાર મૂક્યો. આકાશ એવ તદોતમ ચ પુરોતમ ચ, એટલે કહ્યું પૂર્વોક્તમ સાવધારણમ. યાજ્ઞવલ્કે પણ એ ઉત્તર આપ્યો, માત્ર અમે એવકાર ઉમેર્યો, એક જ, આકાશે જ. પેલું આકાશ ઓતપ્રોત વગેરે છે, આકાશમાં જ ઓતપ્રોત છે. આપણે જેના ગુજરાતમાં જકાર ગઈ જ, સંસ્કૃતમાં એવ અવધારણ, એને ભાર આપો. ભાર આપીને કેવું, ત્યાં જ જવાનું, એ જ ખાવાનું, એ જ કરવાનું. એ કરવાનું એમ કહીએ તો કહેવું બરાબર, એ જ કરવાનું એટલે બીજી બધી વસ્તુનો બાદબાકી કરી નાખવામાં આવે, બીજું કઈ નહીં કરવાનું. ત્યાં જવાનું તો ત્યાં જાય, બીજે પણ જાય, ત્યાં જ જવાનું. એનો અર્થ એ થયો કે બીજે કઈ નહીં જવાનું. તો આકાશ એવ ઓતમ ચ પ્રોતમ છે, આકાશમાં જ ઓતપ્રોત છે, બીજે કશે જ નહીં. એનો અર્થ થાય અવધારણનો અર્થ થાય. એવમ એવ તાવતો એવ પૃષ્ઠમેવ પુનઃ પપ્રચ્છ પૂર્વોક્તમ ઉત્તરમ એવ ચ મુનિ આસ્મયતિ. અને મુનિએ પણ એ ઉત્તર આપ્યો સાવધારણ, અવધારણ સહિત. અવધારણવાચક એવ પદ પ્રયોગ માત્રમ ચ અધિકમ કૃતવાન. એટલે એક શબ્દને વધારે કર્યો. તો અવધારણવાચક, અવધારણ એટલે કે ભાર દેવો. એક કયા શબ્દથી એ ભાર આવે છે તો કે એવકાર છે, એવથી. તો અવધારણવાચક એવ શબ્દ પ્રયોગ માત્ર છે અધિકમ કૃતવાન. માત્ર એવ શબ્દનો એક અધિક પ્રયોગ કર્યો. તો થાય છે કે આનો એકનું એક જ પૂછપૂછ કરવાનું બધાનો ઉત્તર, આનું શું કારણ છે? તસ્યૈવ પ્રશ્નસ્ય પુનઃ કરણે ગાર્ગ્યः કો અભિપ્રાય. એ જ પ્રશ્ન ગાર્ગ્યે કર્યો, એની પાછળનો અભિપ્રાય શું છે ભાઈ, એનો શું ઈરાદો છે? ઇત્યાહ. તો આપણા ગ્રંથકાર સમજાવે છે કે ગાર્ગ્યે વહી પોતાનો પ્રશ્ન દોહરાવ્યો, એની પાછળ એનો શું ઈરાદો હશે. પછીના શ્લોકમાં કહે છે ગૃહમ સ્તંભેષુ કુડ્યેષુ યથા તિષ્ઠતિ કિમ તથા તથાકાશે પરત્રાપી યાજ્ઞવલ્ક્યાત્ર તિષ્ઠતિ એતન્નિધાય મનસા ગાર્ગી પપ્રચ્છતમ પુનઃ. અહીં શ્લોકમાં મનસા કયો, પહેલી પાદમાં કહે છે મનસી. ટીકાકારને મનસી એવો એનો પાઠ છે, અહીંયા આગળ મનસા કહેવામાં આવ્યું. મનસા એટલે મન વડે, મનસી એટલે મનમાં. બરોબર. તો મનસા કઈ વિભક્તિ છે? મનસી કઈ વિભક્તિ છે? સપ્તમી. વેરી ગુડ. તો ગાર્ગે એતદ મનસી નિધાય, તો એતદ નિધાય મનસા કે મનસી ગાર્ગે પપ્રચ્છતમ પુનઃ. મનસી યોગ્ય લાગે છે. તો એતદ મનસી નિધાય, આ વસ્તુ ગાર્ગે પોતાના મનમાં ધારણ કરી. ટૂંકમાં આ પ્રકારનો ઈરાદો નહોતો, એવો ઈરાદાથી પૂછ્યું એને. શું હતું? એતદ કેમ? તો કે ગૃહમ સ્તંભેષુ કુડ્યેષુ યથા તિષ્ઠતિ. જે રીતે એક મકાન ઘર હોય આપણું, એ ઘર છે એ દિવાલ પર પણ ઊભું હોય, થાંભલા પર પણ ઊભું હોય. ઘર જે છે એને ઊભું રાખવા માટે, એને આધાર આપવા માટે દિવાલ પણ હોય અને થાંભલા પણ હોય. તેવી રીતે આપ કહો છો કે સૂત્રાત્મા છે એ આકાશમાં રહેલું છે. તો શું? તથા આકાશે પરત્રાપી,
તેમ સૂત્રાત્માને આધાર આપનાર, જેમ ઘરને આધાર આપનાર એકથી વધારે વસ્તુ હોય, જેમ કે દિવાલ અને થાંભલા, તેવી રીતે સૂત્રાત્માને પણ આધાર આપનાર એકથી વધારે વસ્તુ છે. તમે જયારે એમ કામ પૂછીએ આપણે કે ઘર શેના પર ઉભેલું છે, તો એ થાંભલા પર. વાત તો સાચી છે. એકલા થાંભલા પર ને દિવાલ પર પણ છે. એટલે આપણે પ્રશ્ન કરીએ ફરી વાર પાછો, થાંભલા પર જ છે ભાઈ? તો કે ના, દિવાલ પર પણ છે. તો તેવી રીતે કહેવામાં આવ્યું કે આ સૂત્રાત્મા છે શેમાં હોતો? આકાશમાં. આકાશમાં જ છે કે બીજા કશા પર પણ ખરું? તો કે આકાશમાં જ છે. અહીં એ પ્રકારનો ઉત્તર આપવામાં આવ્યો. તથા આકાશે પરત્રાપી યાજ્ઞવલ્કે અત્ર તિષ્ઠતિ. યાજ્ઞવલ્કે આકાશે તિષ્ઠતિ. આ સૂત્રાત્મા આકાશમાં રહેલો છે. પરત્રાપી તિષ્ઠતિ છે કેમ? અને બીજે કઈ પણ રહેલો છે? ટૂંકમાં આ સૂત્રને આધાર આપનાર શું માત્ર આકાશ જ છે કે બીજું કશું તત્વ પણ છે? જેમ ઘરને આધાર આપનાર માત્ર દિવાલો નથી, થાંભલા પણ છે, તેવી રીતે સૂત્ર આધાર આપનાર આકાશ ઉપરાંત બીજું કશું ખરું? યથા ગૃહમ ન કેવલમ સ્તંભાશ્રિતમ. જેમ આ ઘર છે, સ્તંભ પર થાંભલા પર આશ્રિત છે એવું નથી. કિંતુ કુડી આશ્રિતમ અપી. કુડી એટલે દિવાલ, તો એ દિવાલમાં પણ આશ્રિત, દિવાલ પર પણ આશ્રિત છે. તથા સૂત્રાત્મા અવ્યાકૃત આકાશે તથા પરત્ર અન્યસ્મિન કુત્ર કિમ તિષ્ઠતિ ઇતિ. તો કિમ પહેલા ઉત્તર પૂર્વાર્ધમાં છે, તિષ્ઠતિ કિમ. તો તેવી રીતે આ સૂત્રાત્મા છે અવ્યાકૃત આકાશમાં અને બીજા કશામાં પણ રહેલું છે કે પછી માત્ર અવ્યાકૃત આકાશમાં? યાજ્ઞવલ્કે આવો અર્થ ક્યાંથી કર્યો? યાજ્ઞવલ્કે એવકારનો પ્રયોગ કરો ને, માટે આપણે કલ્પના કરીએ કે આવી વસ્તુ આવ્યું હશે. આમ તો પ્રશ્ન પરથી આપણને સમજ ના પડે કે બીજી કેમ પ્રશ્ન કર્યો. ઉત્તરમાં યાજ્ઞવલ્કે એવકાર આકાશમાં જ છે. એટલે આપણે એવી કલ્પના કરીએ કે ગાર્ગીના મનમાં આ પ્રકારનો ઈરાદો હશે પૂછવાનો કે યાજ્ઞવલ્કે શું સૂત્રાર્થમાં માત્ર આકાશમાં જ રહેલો છે કે પછી બીજા કશામાં પણ રહેલો છે? એટલે યાજ્ઞવલ્કે ઉત્તરમાં કહ્યું આકાશ એવ તિષ્ઠતિ. તો ઉત્તર પુનરુક્તિ. યાજ્ઞવલ્કે જે પુનરુક્તિ એટલે ફરી પાછો એનો જ ઉત્તર આપ્યો એ વાત કરે છે પછીના શ્લોકમાં. ઉત્તરસ્ય પૂર્વોક્તસ્ય દાને આશય તમાહ. યાજ્ઞવલ્કે પણ પહેલા જ આપેલો ઉત્તર જે છે એ ફરી પાછો આપ્યો. એની પાછળ શું આશય છે એ કહે છે યાજ્ઞવલ્ક્યોપી. યાજ્ઞવલ્ક્યોપી નૈવં તત ઉભયત્ર વ્યવસ્થિતમ કિંતુ મેઘો યથાકાશે केवलेत्र प्रतिष्ठितः केवले तद्वदाकाशे कारणे तद्व्यवस्थितम् एवं मनसि संधाय पुनरुत्तरमभ्यधात्. અહીં તો મનસી સ્પષ્ટ છે જ જાણે કે એવો મનસી સંધાય એટલે આગળ પણ મનસા ને બદલે મનસી હોય એ વધારે યોગ્ય જણાય છે. યાજ્ઞવલ્ક્યોપી ન એવં તત ઉભયત્ર વ્યવસ્થિતમ. યાજ્ઞવલ્ક્ય કહે છે એતદ મનસી નિધાય. યાજ્ઞવલ્ક્ય પણ સ્પષ્ટ, ગાર્ગીએ પણ પોતાનો ઈરાદો સ્પષ્ટ ના કર્યો. મનમાં ઈરાદો હતો પૂછવાનો કે એક જ આકાશમાં છે આધારિત કે બીજા કશા પર પણ છે. તો એવું સ્પષ્ટ યાજ્ઞવલ્ક્ય ને પણ એ વકારથી એ પ્રકારનો ઉત્તર અપાઈ ગયો. એટલે પ્રશ્નમાં પણ સ્પષ્ટતા નથી, ઉત્તરમાં પણ નથી, પરંતુ એ વકાર દ્વારા આ પ્રકારનો ગાર્ગીનો ઈરાદો હશે, આ પ્રકારનો યાજ્ઞવલ્ક્યનો ઈરાદો હશે એવું અહીંયા આગળ સ્પષ્ટ થાય છે. એવું અહીંયા આગળ અર્થાપત્તિ કે એ વકાર શું કામ પ્રયોગ કર્યો, કંઈક પ્રયોજન હોવું જોઈએ, આવું કંઈક પ્રયોજન હોવું જોઈએ.
યાજ્ઞવલ્ક્યોપી એતદ મનસી નિધાય ઉત્તરમ ઉક્તવાન. યાજ્ઞવલ્ક્ય પણ આ વસ્તુ પોતાના મનમાં નિધાય ધારણ કરીને આ પ્રકારના ઈરાદાથી ઉત્તર આપ્યો. એતદ કિમ એટલે એવમ જે છે ને બોલે એતદ એથી ટીકા પાઠ એવમ મનસી નિસંધાય એતદ મનસી સંધાય. એતદ કિમ તો કહ્યું યથાકાશે મેઘો કેવલે અત્ર પ્રતિષ્ઠિત યથા મેઘસ્ય કેવલો ભૂતાકાશ આધાર. જો ભાઈ આ વાદળ હોય છે ને આ વાદળ શા પ્રતિષ્ઠિત છે? આકાશમાં અને માત્ર આકાશમાં. આ વાદળો જે છે ક્યાં રહેલા છે? માત્ર આકાશમાં. કોના પર આધારિત છે? આકાશ પર, બીજું કશું નહીં. જેવી રીતે આ વાદળ છે એનો આધાર માત્ર આકાશ જ છે, બીજું કઈ નહીં. તેવી રીતે સૂત્રાત્માનો પણ આધાર માત્ર અવ્યાકૃત છે અને બીજું કઈ આકાશ છે, બીજું કઈ નહીં. બંને જગ્યાએ આકાશ શબ્દ છે. જો કિંતુ મેઘો યથાકાશે કેવલેત્ર પ્રતિષ્ઠિત બીજી પંક્તિમાં છે કેવલે તદ્વદાકાશે કારણે તદ વ્યવસ્થિતમ. તો મેઘ એટલે કે વાદળ દૃષ્ટાંતમાં પણ આકાશ શબ્દનો પ્રયોગ થયો અને સૂત્રમાં પણ દાષ્ટાનો આકાશ શબ્દનો પ્રયોગ થયો. એટલે પેલું આકાશ કે છે ભૂતાકાશ, પંચમા ભૂતોનો એક આકાશ છે. તો પેલું કયું છે? અવ્યાકૃત આકાશ. એક ભૂતાકાશ છે, બીજું અવ્યાકૃત આકાશ. ભૂતા એટલે ભૂત પંચમા ભૂતમાંનું એક જે આકાશ છે એ મેઘનો આધાર છે. જે અવ્યાકૃત નામનો આકાશ છે એ સૂત્રનો આધાર છે. તો પછી ગાર્ગે બીજો પ્રશ્ન પૂછ્યો કસ્મિન ખલુ આકાશ ઓતસ્ય પ્રોતશ્ચેતિ. યાજ્ઞવલ્ક્ય જે આકાશ છે અવ્યાકૃત આકાશ છે એ શેમાં ઓતપ્રોત છે? શેના વડે અંદર બહાર વ્યાપ્ત છે? એ પ્રશ્ન અહીંયા કહે છે પછીના શ્લોકમાં. શિષ્ટામ શાર્થમાહ એટલે કંડિકા જે છે 7મી કંડિકામાં શિષ્ટ અંશ એટલે આ ગાર્ગનો પ્રશ્ન છે એટલે વાક્ય રહી ગયો. આગળ સમજાયો યાજ્ઞવલ્ક્યનો ઉત્તર સમજાયો. એ જ કંડિકામાં ગાર્ગનો પ્રશ્ન હતો કસ્મિન ખલુ આકાશ ઓતસ્ય પ્રોતશ્ચેતિ. એ શિષ્ટ બાકી વધેલો અંશ છે એ સમજાયો. શિષ્ટ અંશ એટલે એ કંડિકાનો બાકીનો અંશ છે એનો અર્થ કહે છે હવે 362ના શ્લોકમાં. યાજ્ઞવલ્ક્યેન કથિતે ઉત્તરે સાવધારણે યાજ્ઞવલ્ક્યં પુનર્ગાર્ગી પપ્રચ્છ મુનિપુંગવમ યાજ્ઞવલ્ક્યાયમાકાશઃ ઓતપ્રોતસ્ય કુત્ર સઃ. યાજ્ઞવલ્ક્યેન સાવધારણે ઉત્તરે કથિતે. યાજ્ઞવલ્ક્ય જ્યારે એ જ ઉત્તર દોહરાયો એમ એક અવધારણા એવકાર સહિતનો જે ઉત્તર આપ્યો. યાજ્ઞવલ્ક્યં પુનર્ગાર્ગી યાજ્ઞવલ્ક્યં મુનિપુંગવમ ગાર્ગી પુનઃ પપ્રચ્છ. તો મુનિઓમાં શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્ય છે એમને ગાર્ગે વળી પાછો પ્રશ્ન કર્યો. હવે બીજો પ્રશ્ન હવે આવ્યો. યાજ્ઞવલ્ક્ય અયમ આકાશ ઓતપ્રોતસ્ય કુત્ર સઃ. યાજ્ઞવલ્ક્ય જે અવ્યાકૃત આકાશ છે એ શેમાં ઓતપ્રોત છે? ગાર્ગી પ્રશ્ન કરે છે એની પાછળનું પ્રયોજન શું છે? આ તો જલ્પ છે, એકબીજાને ફસાવવા એ પ્રકારના શાસ્ત્રાર્થ છે. એટલે આગળ જે મધુકાંડ આવી ગયો એ મધુકાંડ છે આગમ પ્રધાન છે, જ્યારે આ મુનિકાંડ છે તર્ક પ્રધાન છે. તર્કથી પણ સત્યનું રક્ષણ થવું જોઈએ અને જરૂર પડે તો થોડો છળનો પણ જલમાં થોડો છળનો પણ ઉપયોગ થાય. થોડું છળ કરવામાં આવે, તમારો ઈરાદો સ્પષ્ટ કરવામાં ના આવે. તમે શબ્દો બોલતા હોય બધી પેલો ઈરાદો સમજી ના શકે કે બીજું સમજે એવી રીતે શબ્દનો પ્રયોગ કરવો.
નવકંબલ એમ કે નવકંબલ એટલે નવું કંબલ, નવું ધાવડો કે નવ ધાવડા એવું કહેવામાં આવે. એટલે ખબર ના પડે તમને કે શું નવનો અર્થ શું કરવાનો. એટલે ઘણી વાર એક જ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય એવા શબ્દોનો જાણી જોઈને પ્રયોગ કરવામાં આવે, પહેલા ગૂંચવાડો ઉત્પન્ન કરવામાં આવે. એ પ્રકારના શાસ્ત્ર છે કે સામેવાળા એટલે દાવ પેચ થોડા ખેલવામાં આવે છે. ખાસ કરીને પ્રશ્ન જે પૂછે એ પેલે સોગઠાબાજીમાં કઈ દાવ ખેલે, પહેલા પછી સામે દાવ ખેલવાનો, આ પ્રકારની આ ચર્ચા છે. આ વાદ નથી. વાદ કોને કહેવાય કે બંને જણ સત્યનો નિશ્ચય કરવા માટે ખુલ્લું જે હોય એ કહેતા હોય. કોઈ પ્રશ્ન કરવાના જે ખુલ્લું નાખે, પોતાનો ઈરાદો અંદર છુપાયેલો રાખે અને જોઈએ કે સામેવાળો સમજે છે કે નહીં સમજતો. તો ગાર્ગીએ જે પ્રશ્ન કર્યો એની પાસે ઈરાદો શું છે તો ટીકા કરે છે અત્ર એમ ગાર્ગી આશય હૈ. ગાર્ગી એનો આ પ્રકારનો આશય છે, એનો આ પ્રકારનો ઈરાદો છે. શું છે? અવ્યાકૃત અધિષ્ઠાનમ આત્મતત્વમ વાગોચરમ વાગગોચરમ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આત્મતત્વ વિશે કહેવામાં આવ્યું કે વાણી મન સહિત, વાણી જ્યાંની પાછી ફરે, ટૂંકમાં મન અને વાણીના જ્યાં આગળ મન વાણીએ પહોંચી શકતા નથી. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મન. ચક્ષુ અર્થાત જ્ઞાની ત્યાં પહોંચ નથી, ન વાગ ગચ્છતિ કર્મેન્દ્રિયોની કે શબ્દની પહોંચ નથી, શબ્દની વર્ણવી ન શકાય. ન મન, મનની પણ પહોંચ નથી, મનથી પણ એનું વિષયકરણ ન કરી શકાય. ટૂંકમાં પરમ તત્વ સત્ય જે છે કોઈ શબ્દ વડે સત્યનું વર્ણન થઈ શકે નહીં. સત્ય શબ્દથી પણ નહીં કે બ્રહ્મ શબ્દથી પણ નહીં. એટલે કે વાચ્યાર્થ, કોઈ પણ શબ્દ પોતાના વાચ્યાર્થથી સીધી સદાર્થથી તત્વનું વર્ણન ના કરી શકે. તત્વ આમ શબ્દથી વર્ણવી ન શકાય, પરંતુ યોગ્ય શબ્દોના ઉપયોગ દ્વારા પહોંચાડી શકાય. આમ જે શબ્દથી ન વર્ણવી શકાય એવા તત્વને પહોંચાડવા માટે શાસ્ત્રો અને ગુરુઓ પણ શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. એક બાજુ તૈત્રીય ઉપનિષદ પોતે કહે છે કે જેને પામ્યા વગર વાણી મન સહિત પાછી ફરે છે, એટલે કે વાણીની જ્યાં પહોંચ નથી છતાંય વાણીમાં શબ્દમાં જ ઉપનિષદ પહોંચે તો ઉપદેશ કરે છે. એનું શું પ્રયોજન છે કે આ શબ્દો પોતાના વાચ્યાર્થથી તો તત્વનું વર્ણન ના કરી શકે, પણ લક્ષ્યાર્થથી તત્વને પહોંચાડી શકે. લક્ષ્યાર્થ એટલે શબ્દનો વાચ્યાર્થ એટલે શબ્દનો ઉચ્ચારણ થાય અને તરત આપણા જે અર્થ સ્ફુરે એને વાચ્યાર્થ કહેવાય. પરંતુ એ વાચ્યાર્થ જ્યારે લાગુ ન પડતો હોય, એ વાચ્યાર્થને આપણે વાક્યમાં લાગુ પડીએ તો વાક્યનો અર્થ ના થતો હોય, બંધ ના બેસતો હોય, ત્યાર પછી આપણે વાચ્યાર્થે લક્ષ્યાર્થમાં જવું પડે. એટલે કહ્યું ને કે જો પેલો વ્હાઈટ હોર્સ આવી રહ્યો છે, સફેદ ઘોડો આવી રહ્યો છે, નજર કરીએ કોઈ સફેદ ઘોડો દેખાતો નથી, એક સફેદ વસ્તુનો માણસ દેખાય છે ત્યાં આગળ, ત્યાર પછી એનો અર્થ છે તો વ્હાઈટ હોર્સ નામનું એક વિસ્કી છે એ પીને પેલો માણસ આમ ઘોડાની જેમ ચાલી રહ્યો છે. લક્ષ્યાર્થથી, વાચ્યાર્થની પણ લક્ષ્યાર્થથી. તો આ બધા શબ્દો શાસ્ત્રના પણ શબ્દો જે છે, જે મહાવાક્યના શબ્દો છે મુખ્યત્વે, એ લક્ષ્યાર્થથી પોતાનો અર્થ પહોંચાડે છે, વાચ્યાર્થથી નહીં. એટલે કહે છે અવ્યાકૃત અધિષ્ઠાન આત્મતત્વ. અવ્યાકૃતનું પણ અધિષ્ઠાન છે, જે અજ્ઞાનનું, અવ્યાકૃતનું, માયાનું અધિષ્ઠાન છે આત્મતત્વ. વાગ અગોચરમ, એ તો વાણીથી પહોંચી શકાય નથી, વાણીને ગોચર નથી, વાણી ત્યાં ગતિ નથી, શબ્દોથી વર્ણવી ના શકાય. એટલે હવે જે શબ્દોથી વર્ણવી ના શકાય એના વિશે પૂછે પેલો બોલે શું? યદિ ન વધિષ્યતિ. કારણ કે છે જો યાજ્ઞવલ્ક્ય કે ના તો અનુવર્ણન તો કરી શકાય એમ નથી. એ બધું કહે તો તદા કથા પ્રકાર અબોધ રૂપમ અપ્રતિભાસન્યમ
નિગ્રહ સ્થાનમેશ યાસ્યતિ, અને નહીં આપ્યો નિગ્રહ સ્થાન કે છે. પરાજય હેતુ નિગ્રહ સ્થાનમ, પેલી સોગઠાબાજીમાં કે પછી ચેસની અંદર તમે ચેક કરો, શું કહેવાય ને, ચેકમેટ, એ નિગ્રહ સ્થાન, પરાજય સ્થાન થઈ ગયું. તો આમ તમે ચેકમેટ કરો તેવી રીતે ગાર્ગી ચેકમેટ કરે છે. બંને રીતે ઉભય પાસા બંને રીતે બાંધે છે કે જો ઉત્તર આપે તોય ખોટા ઠરે, ન આપે તોય ખોટા ઠરે. કારણ કે પરમાત્મા તત્વનું શબ્દોથી વર્ણન ના થઈ શકે, એટલા માટે યાજ્ઞવલ્ક્ય કેમ કે ભાઈ એને એનું તો વર્ણન ના કરી શકો. એનો અર્થ કે તમે ઉત્તર ના આપી શક્યા, એને તમે ઉત્તર જાણતા નથી. ઉત્તર ન જાણતા હો તો તમે અપ્રતિપત્તિ કે પ્રતિભાસ, ટૂંકમાં ન જાણવા રૂપ છે એ તમે હારી ગયા. શાસ્ત્ર તમે હારી ગયા, પરાજય સ્થાન થઈ ગયું. એટલે વાત અગોચરમ જે ન વિદ્યશ્યતિ તદા કથન પ્રકાર અબોધ રૂપમ. તો જે રીતે કહેવું જોઈએ એ પ્રકાર યાજ્ઞવલ્ક્ય જાણતા નથી. જો કોઈ ઉત્તર ના આપે તો યાજ્ઞવલ્ક્ય જાણતા નથી એને કેમ કહેવું. અંતેથી અપ્રતિભા સંયમ નિગ્રહ સ્થાનમ પરાજય સ્થાન જે છે, અહીંયા પ્રતિભા કહ્યું, અપ્રતિપત્તિ પણ કહેવામાં આવે છે. પ્રતિપત્તિ એટલે જાણવું, અપ્રતિપત્તિ ન જાણવું. એ જાણતા નથી એવું 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 દેખાય ને. તો જો પ્રશ્ન ઉત્તર નથી આવડતો અને તે જાણતા નથી, અપ્રતિપત્તિ રૂપ છે, નિગ્રહ સ્થાન છે, પરાજય હેતુ છે, અને તેથી પરાજય સ્વીકારેલો. એટલું વધિષ્યતિ, અને જો શબ્દોમાં ઉત્તર આપવા જાય તો જે વર્ણવી શકાય નહીં એનું વર્ણન કરવું ખોટું છે ને. તથા વિપ્રતિપત્તિ સંયમ, જો શબ્દો વ્યાખ્યા કરવા જાય કે કોઈ વ્યાખ્યા તો ના થઈ શકે. સત્ય કોને કહેવાય? એની વ્યાખ્યા તો ના થઈ શકે, તમને આવડતું નથી. વ્યાખ્યા કરો તો કહો, વ્યાખ્યા કરી જ ના શકાય. જે વસ્તુની વ્યાખ્યા કરો વ્યાખ્યા પૂરતી પડે જ નહીં ને. જે અનંત છે એની ગમે તે વ્યાખ્યા કરતો પણ એ વ્યાખ્યામાં સમાઈ શકાય ને. તે મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંત કે ભગવાન તમારી હું કેવી રીતે તમારી સ્તુતિ કરું. કોઈ પણ શબ્દો તમારા માટે પર્યાપ્ત નથી. સ કસ્ય સ્તોતવ્ય ગતિવિધ ગુણ કસ્ય વિષય. સગુણ બ્રહ્મની મારે સ્તુતિ કરવી હોય તો મારી સ્તુતિ બ્રહ્મના કેટલા ગુણ છે, અનંત ગુણ છે. અને તેથી ક્યારે મારી સ્તુતિ આપને પૂરતો ન્યાય આપી જ ન શકે. એ સ્તુતિ કરતો અન્યાય થવાનો છે. અને આપ જે નિર્ગુણ છો એ તો વાણીનો વિષય જ નથી, તો કેવી રીતે સ્તુતિ કરવી. એટલે અહીં પણ કહે છે કે જો તમે એવી ન વધિષ્યતિ, જો યાજ્ઞવલ્ક્ય ઉત્તર ના આપે. કેમ ના આપે? કારણ કે આ તો શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી. તથા અને વધિષ્યતિ, અને ઉત્તર આપે તો શબ્દોમાં વર્ણન ન થઈ શકે. એનું વર્ણન કર્યું એટલે ખોટું જ હોય ને. જે વસ્તુનું વ્યાખ્યા થઈ ના શકે એની વ્યાખ્યા તમે કરો, વ્યાખ્યા ખોટી હોવાની. તથા વિપ્રતિપત્તિ સંયમ, વિપ્રતિ વિરુદ્ધ પ્રતિપત્તિ, ટૂંકમાં ખોટું જ્ઞાન, મિથ્યા જ્ઞાન. અપ્રતિપત્તિ તો જ્ઞાન ન થવું, વિપ્રતિપત્તિ ખોટું જ્ઞાન થવું, આ બધી શક્યતાઓ છે. જ્યારે આપણે શ્રવણ કરતા હોઈએ ત્યારે આવી જાતના દોષ હોવાની સંભાવના છે. અપ્રતિપત્તિ, ક્યાં તો આપણને સમજ જ ના આપણે શું કહ્યું. વિપ્રતિપત્તિ ખોટી સમજ પડે. વિપ્રતિપત્તિ સંયમ વિરુદ્ધ વિધાન રૂપમ, જે છે એના કરતા વિરુદ્ધ કહેવાય. તદ્યાસ્યતિ ઇતિ. એટલે આ પ્રકારે તો આ પ્રકારનો ગાડીનો ઇરાદો છે. કસ્મિન તદ આકાશ ઓતસ્ય પ્રોતસ્ય. આકાશમાં હોતો પ્રોત છે એ પ્રશ્ન પૂછવાની પાછળ ગાયકીનો આ પ્રકારનો ઇરાદો છે. તો કે બોલે તોય ખોટો, ન બોલે તો પણ ખોટો. ઉભય પાસા રજ્જુ, બંને બાજુ બંધાય. રજ્જુનો પાસ તો એક બાજુ જ હોય, આ ઉભય પાસા રજ્જુ. પેલી બે ધારી તલવાર, આમ કરો તોય વાગે ને પેલી બાજુ વાગે એવું. હા, તો હવે કેવી કુશળતાથી યાજ્ઞવલ્ક્ય ઉત્તર આપે છે એ હવે પછી કહે છે આપણને 8મી કંડિકામાં. આ બધા બહુ પ્રસિદ્ધ બધા વાક્યો છે.
વારંવાર આ વાક્યોનો ઉલ્લેખ કરવામાં ઉદ્ધૃત કરવામાં આવતા હોય છે ભાષ્યમાં વગેરેમાં. સહોવાચ એતદ્વૈ તદક્ષરમ ગાર્ગે બ્રાહ્મણ અભિવદન્તે અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ અલોહિતમ અસ્નેહમ अच्छायम अतमः अवायु अनाकाशम असंगम अरसम अगंधम अचक्षुष्कम अश्रोत्रम अवाक् अमनः अतैजस्कम अप्राणम अमुखम अमात्रम अनंतरम अबाह्यम न तदश्नाति किंचन न तदश्नाति कश्चन. सहोवाच याज्ञवल्क्य उत्तर आप्यो एतद्वै तदक्षरम गार्गी ब्राह्मणा विवदन्ति. जो ब्राह्मणो ब्रह्म ज्ञानी મહાપુરુષો હે ગાર્ગી આ તત્વનો બ્રહ્મજ્ઞાની મહાપુરુષો આ પ્રકારે કથન કરે. હું નથી કરતો. આ તત્વનો બ્રહ્મજ્ઞાની શાસ્ત્રજ્ઞ જે મહાપુરુષો છે એ આ તત્વને આ પ્રકારે કહે છે. અભિવદંતી આ પ્રકારે કહે છે. શું કહે છે? આમાં માત્ર બધા પ્રકારના નિષેધ નેતિ નેતિની ભાષા વાપરવામાં આવે. ટૂંકમાં શબ્દથી વર્ણન થતું નથી, છતાં વર્ણન થાય છે. બ્રહ્મનું વર્ણન શબ્દથી નથી, પણ કહ્યું શાસ્ત્ર પણ કહે છે અતદ્વ્યાવૃત્યાય ચકિતમભિદત્તે શ્રુતિરપી. અતદ્વ્યાવૃત્યા જે તત નથી એની વ્યાવૃત્તિ દ્વારા નિષેધ દ્વારા એટલે કે સર્વ પ્રકારના વિશેષના નિષેધ દ્વારા જે વર્ણન થાય છે એ કેવું છે વર્ણન થતું નથી, પશુ નથીનું વર્ણન થાય છે. સ્થૂલમ સ્થૂલ નથી, અનણુ અણુ નથી, અહ્રસ્વમ હ્રસ્વ એટલે લાંબુ ટૂંકું નથી, અદીર્ઘમ લાંબુ નથી, અલોહિતમ લાલ નથી, અસ્નેહમ તો ચિકાશ વાળું નથી એટલે જળ નથી. લોહિતમ એ અગ્નિનો ધર્મ છે, લાલાશ એટલે અગ્નિ તત્વ નથી, અને સ્નેહ જે છે એ જળનો ધર્મ છે તો કે એ જળ પણ નથી. અચ્છાયમ છાયાવાળો નથી, અતમઃ અંધકાર નથી, અવાયુ વાયુ નથી, અનાકાશમ આકાશ નથી, અસંગમ અસંગમ એટલે સંગવાળો નથી, સંગ છે, અરસમ રસવાળો નથી, અગંધમ ગંધવાળો નથી, અચ્છા શુષ્કમ તો કે ચક્ષુ વાળો નથી, નેત્ર વાળો નથી, અશ્રોત્રમ શ્રોત્ર વાળો નથી, શ્રોત્રેન્દ્રિય વાળો નથી, અવાગ વાગ ઇન્દ્રિય વાળો નથી, અમન મન વાળો નથી, અતેજ તેજ વાળો નથી, અતેજસ્કમ, અપ્રાણ પ્રાણ વાળો નથી, અમુખમ મુખ વાળો નથી, અમાત્રમ માત્રા વાળો નથી, માપ વાળો નથી, અનંતરમ તો કે અંદર નથી, અબાહ્યમ બહાર નથી. નથી 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 આમ તો આખી જિંદગીનો વર્ણન કર્યા જ કરો, કેટલા વિશેષનો નિષેધ કર્યો, પણ ઘણા બધા વિશેષનો નિષેધ કરવા દ્વારા કેમ કે તત્વ નિર્વિશેષ છે. ન તદ અશ્નાદિ કિંચન ન તદ અશ્નાદિ કશ્ચન ન તદ અશ્નાદિ કિંચન. એ તત્વ છે એ કઈ પણ ખાતું નથી. તદ કિંચન ન અશ્નાદિ એ કોઈને ખાતું નથી. તદ અશ્નાદિ કશ્ચન કોઈ એને ખાતું નથી. એ ખાતું નથી એટલે એ ભોગતા નથી. કોઈ એને ખાતું નથી એટલે ભોગ્ય પણ નથી. કોઈના ખાવું એટલે ભોગવવું એ એવો અર્થ થાય. અને કોઈ આપણે ખાય એટલે કોઈ આપણે ભોગવે તો કે આ તત્વ ભોગતા પણ નથી અને ભોગ્ય પણ નથી. આ રીતે બધા પ્રકારના વિશેષોના નિષેધ દ્વારા યાજ્ઞવલ્ક્ય ઉત્તર આપે છે.
ચાલો આવતી વખતે આપણે જોઈશું એને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ